શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी विराता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जाजा करीन जय श्री गुसाईजीना प्रागट्य उत्सवनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. શીત ઋતુ, ઉષ્ણ સામગ્રી, વસ્ત્ર આભૂષણ એ રીતના અને ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ઝાંઝ સહિત અત્યારે 15 દિવસ વધાય. નોમના દિવસે ગુસાઈજીનું પ્રાગટ્ય ઉત્સવ. આજે આનંદ મારા રે અંગમાં રસવાદ્યો છે રૂડારે અંગમાં પધારિયા રે પધારિયા રે શ્રી વિઠ્ઠલ નાથ નજર્યો ભરી ભરી નિરખો સરખે સરખે સાહેલી ટોળે બળી સરખે સરખારે સરખે સરખારે કાંઈ સજ્જા શણગાર સાહેલી રે શ્રીજીને નિરખવા. મને બહુ જ ગમે છે જ્યારે રાજકોટમાં ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને ત્યારે રાસમાં કીર્તન આ ધોળ ગવાય. પછી જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું. પછી હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું. દયારામભાઈની ગરબી. ત્યારે એવી ખબર નહોતી પડતી કે પ્રાગટ્ય ઉત્સવ છે એટલે ગવાય. ત્યારે એમ કહેતો ઓલું ઓલું ગાવ ને, ઓલું ગયે વખતે ગાયું હતું એવું. એટલે કે કયું? પછી કહું ઓલું વિઠ્ઠલનાથનું. હમ તો વિઠ્ઠલનાથ ઉપાસી, હમ તો વિઠ્ઠલનાથ ઉપાસી. શ્રી ના ઓલો મુકુલ ચંદ ચંદ ઉગ્યો જગ મેં ભક્તિ ચાંદની છાયા રહી. આ બધાય પેલી કીર્તન મંડળી હોય ને એ ગાય અને ધોળ ગાય ત્યારે અમે બધાય રાસ લઈએ. બીજી સમજણ નહોતી પડતી, પણ એટલી સમજણ પડે કે ગુરુ ઘરે કોઈનો જન્મદિવસ હોય તો કળશ ભરાય અને ત્યાંથી ગાતા ગાતા જાય. અહીંયા આ રિવાજ નથી. સૌરાષ્ટ્રમાં તો જેના ઘરેથી ને પછી વારા હોય. હવે જેનો પ્રાગટ્ય ઉત્સવ હોય તો મારી વાઈ કહી રાખ્યું હોય અઠવાડિયા પહેલાં કે આ વખતે મુક્તાબેન મારા ઘરેથી ને કળશ ભરવાનો. એટલે પછી જો જોઈ જોઈએ તો કે ભાઈ તારો વારો તો હમણાં આવી ગયો છે તો બીજાને લાભ આવે. અને પછી ન આવ્યો હોય એટલે અમને બધી જે કુંવારી છોકરીઓ હોય ટાઈમમાં નો બેસી હોય, ચણિયા ચોળીને ચૂંદડીને, પહેલાં તો આ જ હતું. સરસ તૈયાર થાય અને કળશની અંદર કોઈ પાવલી મૂકે ને કોઈ હવા રૂપિયો મૂકે ને
સોપારી અને ચોખા એ કળશ લઈને જાય એટલે ત્યાં જે હોય એ વધાવે કળશને, અને પછી કળશમાં જે હોય કુંવારકા લઈ લે. મને ત્યારે બહુ સમજણ ન પડતી, મને હવા રૂપિયામાં રસ હતો. હું અહીંથી શું કામ કહું છું? સત્ય એ છે કે પેલા સમજણ વિનાની ભક્તિ હતી. હવે વલ્લભે કૃપા કરી તો હવે કોઈનું આટલું પણ લેતા નથી. કિશોરીબાઈની વાર્તા વાંચીએ, પદ્મનામદાસની વાંચીએ, ગદાધરની વાંચીએ તો સ્પષ્ટ છે કોઈનું લઈને પ્રભુને ધરાય નહીં. આપણું સામર્થ્ય હોય એટલું આપણા ઠાકોરજી રાજી રહીએ. એના ઘરે શું નથી, અહીંયા શું કામ આવે છે? આપણું કાંઈ આરોગવું આવે છે? જેને કસ્તુરીનું તિલક છે, જેને ચરણમાં લક્ષ્મી છે, એને આપણા ઘરે આવવાની જરૂર છે? આપણા ગોખલામાં રહેવાની જરૂર છે? ના. આપણા ઘરે એટલે આવે છે કે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા, પણ પ્રભુ આપણને નહોતા ભૂલ્યા. એટલે વલ્લભને પધરાવી અહીંયા ભૂતલ પર એક એક દેવી જીવને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા અને પ્રભુને ઘરે પધરાવ્યા. પાછા તમે જોજો, બધાને ઘરે નથી પધરાવતા. જેનો અધિકાર હોય ઠાકોરજીને જેના ઘરે બાકી બાના કાઢે. મારા હજી વાર છે, હું નોકરી કરું છું, મારા છોકરાને બાકી છે. કારણ કે ઠાકોરજી કહે હજી એના ઘરે મારે જવાનો વાર છે. અત્યારે આ વૈષ્ણવ ગયા હતા કોચીન સપ્તાહમાં એની બેનના ઘરે, બરાબર. હવે એરપોર્ટ પર ઉતરા એટલે ગાડી કરીને રાજકોટ 3 વાર ફોન આવ્યો, અમારે ઈલાબેનને જોવા આવું છે, તબિયત જોવા આવું છે. તો આપણી ઈચ્છા હતી તો એ આવ્યા ને. એમની ઈચ્છા ઘણી હોય આવવાની, પણ આપણી ઈચ્છા ન હોય તો. બેયની ઈચ્છા ભેગી થઈ ત્યારે આવ્યા. અને એમણે સરસ વાત કરી કે જે વાંચવાવાળા હતા એન્જિનિયર હતા, ટીએમસીમાં હતા મોટા ઓફિસર, એને કૃષ્ણનું વાંચતા વાંચતા એવું જ્ઞાન લાદી ગયું, બધું છોડી દીધું અને વેદાંતી બની ગયા. અને એટલું ઊંડાણમાં ભાગવત સમજાયું અને રૂપિયો લેતા નથી. વર્જ્ય છે પૈસો લેવાનો. તો ત્યાં જઈને આવ્યા. હવે ધારત તો થાયકા હોય, સવારના નીકળાતા, અત્યારે તો બધા પ્લેન બહુ મોડા હોય, વયા જાત ને. કેમ આવ્યા? એ તો પ્રેમ કી બાત હે ઉધો. બસ વૈષ્ણવની આ જ વિશિષ્ટતા છે. કોઈ ઓળખાણ ના હોવા છતાંય મોટી ઓળખાણ. એકબીજાને જોયા ન હોય, એકબીજામાં એડ્રેસ ખબર ન હોય, પણ ફોન કરે કે યુટ્યુબમાં તમારું સાંભળીએ છીએ, આવીએ? અરે આવો ને મારા વાલા. આ જેટલા બધા રોજ આવે છે, આપણે કોઈને જોયા છે? આપણે એને ઓળખીએ છીએ, એ આપણને ઓળખે છે. આ સંબંધ શેનો છે? કંઠીનો છે. આ ઓળખાણ શેની છે? કંઠીની છે. આ પુષ્ટિ માર્ગ એક જ આવો છે જેમાં ઓળખાણ વ્યક્તિની નથી,
વલ્લભની છે. આજે હરિગુરુ વૈષ્ણવ ત્રણેય પધાર્યા અને કોઈ ઇન્ટિમેશન વિના. આ પણ મને ને તમને કોઈને ખબર નહોતી, ઓચિંતાના. ઠાકોરજી પ્રસન્ન છે એની પ્રતીતિ કરાવી. આજે આપણને ખબર હતી હરિગુરુને વૈષ્ણવ ત્રણેય પધારવાના છે. ઓચિંતાના પધાર્યા. ફોન નો કર્યો? સરપ્રાઈઝ ઈલાબેન. હા મારા વાલા. તો આ માર્ગ એવો છે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે શંકર ભગવાન. આજે આપણે દ્વારકા જઈએ તો ઓલા નાગેશ્વર છે, ત્યાં શંકર ભગવાન છે. સરસ. એટલે જે પહેલી વાર આવતા હતા ને, આપણે 2 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રની યાત્રા કરવા ગયા હતા. ખાલી બસ મને છે ને આમ એમ થાય ને કે આવું બહુ યાદ આવ્યું વ્રજ એટલે સૌરાષ્ટ્રની બેઠકો, એમાં બધી જો નારાયણ સરોવરને દૂર પડે. દ્વારકાની આજુબાજુની બેઠકો જઈ આવીએ ને 2-3 દિવસ, પાછું મન રાજી થઈ જાય. વલ્લભને મળીએ ને ઝારીજી ભરીએ ને સન્મુખ થઈએ ને ભોગ સમર્પીએ ને વૈષ્ણવ મળે ને સત્સંગ કરીએ ને 2-4 કલાક એ બેઠકમાં રહીએ ને એમાં ત્યાં પાછા મોર હોય ને જે ગૌશાળા હોય ને ત્યાં પાછા એવા વડ ને વેલીઓ હોય. ઓલા મૂળ ગોમતામાં તો પાછળ એટલા કાચબાન તમે જુઓ તો તમને આમ એવી મજા પડી જાય. તમે બરડિયા જાઓ એટલે તમે ત્યાં બધી વ્યવસ્થા, એમાં ગૌશાળામાં તો બધી ગાયો એવી ભાંભરતી હોય ને સવારમાં તો ગોકુળ યાદ આવી જાય. ગાગા ગુગળમાં પેલો કૂવો અને મુખિયાજી એવા વહેલા ગયા હોય એટલે તરત પૂછે ચા પાણી પીવા છે ને, તો આપણે તો રાજી થઈ જાય. આપણે સૌથી ભાવતી હોય તો ચા, જમવા ન મળે તો હાલે પણ ચા પીવડાવે એટલે રાજી રહેજે. તો એ મુખિયાજી એટલો પ્રેમ રાખે, બસ એવું કાંઈ નહીં એકલા આપણા ઉપર. એ ચા બનાવી દે. પહેલાં તો છે ને ઓલા જર્મનના કપ રકાબીમાં, હવે આ ઓલા કાગળના નીકળ્યા છે. અને ત્યાં ઓલો કૂવો છે જેની અંદરથી કેરી નીકળે. નવનીત પ્રિયાજી બિરાજે, ગુસાઈજી બિરાજે, એ બધાને દર્શન કરાવે અને કીર્તન બીર્તન ગાય. ત્યાં એટલી રૂમ હોય છે. ત્યાં બહાર પાછો જો ટાઈમ હોય તો ખાટલા નાખીને બેસીને થોડી વાર સત્સંગ કરીએ. દ્વારકાની આજુબાજુની બધી બેઠકો એટલી રોળિયામણી છે. મને તો 2-4-6 મહિના થાય એટલે એમ થાય હાલો ન્યા જઈ આવીએ. પિંડારક ભલે દૂર પડે પણ એટલા જ રળિયામણા બેઠક છે બધી. સૌરાષ્ટ્રમાં જે આમ બેઠકોને જોઈએ ને તો સાક્ષાત વલ્લભ બિરાજે છે એની પ્રતીતિ થાય. ગોપી તળાવ જુઓ, બેટ દ્વારકા જુઓ, રાધાજીનું મંદિર જુઓ, નાગેશ્વર જુઓ. પહેલી વાર ગયા ને એટલે 8-10 વૈષ્ણવ હતા, નીચે ન ઉતરા. હવે હું તો નીચે ઉતરીને જય શ્રી કૃષ્ણ કરવા ગઈ. મેં કીધું ઓલા કાનું આવ્યા જયમીની બેન એ કે છે ના આપણે અન્યશ્રી ન થાય. હું અડધે જ પાછી ગઈ. મેં મારા વાલા હાલો જય શ્રી કૃષ્ણ કરવા. શંકર ભગવાન આપણને જોઈને એટલે રાજી થાય કે જે મારો આરાધ્ય દેવ છે એ જ તમારો છે. એટલે સપ્તાહમાં આપણે એક આસન કોનું બિછાવીએ છીએ? મહાદેવનું. આજની તારીખમાં પણ એ કહેલા બેન અવાય ને પહેલાં જતા હતા પણ હવે ઠાકોરજી મેં મારા વાલા જય શ્રી કૃષ્ણ કરવા હાલો. તો તમે
દ્વારકા જાઓ, જો વચ્ચે જામ ખંભાળી આવે, હવે રોડ ઉપર જ છે, ગાડી એક 10 મિનિટ અંદર લ્યો એટલે કેવા રોડિયા હમણાં બેઠક છે. અને એમાં ગામમાં બધાને ખબર પડે કે આવ્યા છીએ તો કેટલા બધા વૈષ્ણવ ચા લઈને આવે ને શેરડીનો રસ લઈને આવે ને આ પાછું આ એકલા આપણા માટે જ ને. પૂછે કેટલા જ 50. તો સૌરાષ્ટ્રમાં હજી ભાવ ટકી રહ્યો છે અને જઈએ એટલે આપણે મહેસૂસ કરીએ છીએ. એટલે મન તો 4-6 મહિના વરસ થાય, હવે મને ક્યારનું મન થયું છે. આ ફેબ્રુઆરીમાં વ્રજમાં જવાનું છે, બરાબર? 5મી ફેબ્રુઆરી, 9મી ફેબ્રુઆરી એમ ને. તો મને ક્યારનું મન થઈ ગયું છે કે હાલો હવે 2-3 દિવસ દ્વારકા રોકાશું અથવા તો કોઈ રિસોર્ટમાં રોકાઈએ અને સવારે ગાડી લઈને બેઠક જઈએ, બપોરે સત્સંગ કરીએ. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી. કાં ભેગું કરેલું અહીં મૂકીને જાઓ ને કાં વાપરીને જાઓ, નક્કી આપણે કરવાનું છે. હવે ભગવાને આટલું બધું આપ્યું છે, નહીં સારા કામમાં વાપરીએ તો અહીં મૂકીને જ જવાનું છે. તો ભગવાને બુદ્ધિ આપી છે તો સારામાં વાપરીને જાઓ. મને તો મન થઈ ગયું છે કે એક બસ વૈષ્ણવને લઈ જાય, રિસોર્ટમાં રહીએ 3 દી અને આજુબાજુની બેઠક કરીએ, સવારે બપોરે સત્સંગ કરીએ અને સાંજે ડાયરાવાળાને બોલાવીએ અને આનંદ કરીએ. જો મનોરથ કરવાનો, આપણે એને કાનમાં વાત નાખી દીધી. નાના હતા ને એટલે છોકરા છોકરી મોટા થાય ને એટલે પછી વડીલો એમ કે ભાઈ તમારે કાનમાં વાત નાખી. આપણી દીકરીનું અહીંયા મારે કરવાની ઈચ્છા છે, તમે તમારી રીતે સમજી લેજો. મેં વલ્લભના કાનમાં વાત નાખી દીધી, મારા વલ્લભ મારી ઈચ્છા છે, હવે આપ करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है.